બોટાદ તાલુકા સેવા સદનના ગંદા શૌચાલયોએ તંત્રની સ્વચ્છતાની પોલ ખોલી. જનતા કહે છે, બોટાદ તાલુકા સેવા સદનના જાહેર શૌચાલયોની હાલત એટલી નરક જેવી બની ગઈ છે કે સામાન્ય લોકો માટે તેનો ઉપયોગ કરવો પણ ભારે બની ગયો છે. શૌચાલયોમાં ગંદકી, ભયાનક વાસ, તૂટેલી વ્યવસ્થા અને લાંબા સમયથી અવ્યવસ્થિત સફાઈ આ બધું નજરે પડે છે. આ દ્રશ્ય જોઈને બોટાદવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. નાગરિકોનું સીધું કહેવું છે કે અમારા પરસેવાના પૈસાનો ટેક્સ ભરીને અમે સરકાર અને તંત્રને ચલાવીએ છીએ. પગાર તમારો, સુવિધા અમારી, એટલે કમસે કમ પબ્લિક માટે સ્વચ્છ શૌચાલય આપવાનું ફરજ છે, ઉપકાર નહીં. ટેક્સ અમે આપીએ, સુવિધા તમે ખાઈ જશો. સ્થાનિકોના આક્ષેપ તો વધુ તીખા છે. તેઓ કહે છે કે મંત્રી આવે ત્યારે આખું તંત્ર 3 દિવસથી પાંખ ઊંચી કરીને દોડતું જોવા મળે છે, પરંતુ સામાન્ય દિવસોમાં પબ્લિકને મળતી સુવિધાઓની ચિંતા કરવાનું તંત્રને સમય નથી. તંત્ર માટે પબ્લિકનો અવાજ કદાચ નેક્સ્ટ ફાઇલ જેવો બની ગયો છે. સરકાર એક બાજુ સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાન અને જનહિતની મોટી વાતો કરે છે, પણ બીજી બાજુ સેવા સદન જેવા મહત્વના સરકારી બિલ્ડિંગની જ શૌચાલયોની હાલત જોતા સ્પષ્ટ થાય છે કે સ્વચ્છતા માત્ર બેનર, ફોટો, બેનર અને ભાષણોમાં જ બાકી રહી ગઈ છે. નાગરિકોમાંથી કેટલાકે કટાક્ષ કરતા કહ્યું છે, અધિકારીઓએ પોતાનું કચેરી રૂમ ચમકાટ રાખ્યો છે, પણ પબ્લિક માટેનું ટોયલેટ ખાડા જેવું કેમ લાગે છે? તંત્રનું કામ કાગળ પરના અભિયાન નહીં, પબ્લિકની ગ્રાઉન્ડ પરની સમસ્યા ઉકેલવો છે. બોટાદવાસીઓ તંત્રને સ્પષ્ટ અને ઢેરતી માંગ કરી રહ્યા છે કે માત્ર મંત્રીશ્રીના પ્રવાસે ચમકાવટ નહીં, પરંતુ દરરોજ પબ્લિકને માન અને સુવિધા આપો. અમે જનતા છીએ, ફક્ત કાર્યક્રમના ફોટા કરવા માટેની ભીડ નહીં. બોટાદ સેવા સદનની શૌચાલય વ્યવસ્થા અંગે હવે તંત્ર શું પગલાં લે છે તે જોવા માટે આખું શહેર રાહ જુએ છે.